હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. તો આજે આપણે બનાવવાનું છે આલુ પાલકનું શાક. તો એના માટે હું આવી ગઈ છું પહેલાં અમારા ગાર્ડનમાં સરસ મજાની આવી તાજી પાલક લેવા માટે. ઓર્ગેનિક પાલક છે, દવા છાંટ્યા વગરની ઘરની અમારી પાલક છે. તો ચાલો પાલકને પહેલાં આ રીતના હું તોડી લઉં છું, અને મારી સાથે સાથે સાનવી પણ આવી ગઈ છે પાલક તોડવા. તો હું તમને એ પણ બતાવીશ. પાલકનું જ્યુસ થાય, પરોઠા થાય, અને આજે બધા પનીર પાલક બનાવે, પણ હું આજે આલુ પાલક બનાવવાની છું. તો ચાલો મેં પાલક તોડી લીધી છે આટલી, અને હવે ચાલો આપણે જઈએ એને ધોવાની છે પહેલાં. તો જો સાનવી એટલે પાંદડા મારી હેરોહેડ તોડી લે છે. સાનવી, તું તોડસ મારી હેર? તો એ કે હા હું તોડું. હજી જો તોડે છે પાછી. બસ લે હવે નથી તોડવાના, હાલ. હજી નથી આવતી, હજી બતાવે છે મેં એકલા તોડ્યા એમ. હવે એને આપણે તાજા પાણીમાં આ રીતના ધોઈને એક બીજા બાઉલમાં કાઢી લેવાની છે. સરસ રીતે મેં એને એક તાજા પાણીમાં ધોઈ લીધી છે. ત્યારબાદ એક પેનમાં તેલ મૂકવાનું છે, અને એમાં તમે ઘી પણ યુઝ કરી શકો. મેં અહીંયા ઘી ને તેલ બંને નાખ્યા છે, અને સાથે આપણે એમાં લસણ અને જે સૂકા મસાલામાં આપણે નાખતા હોઈએ જ રેગ્યુલર, તજપત્તું, પછી આ સૂકું મરચું, રાઈ ને જીરું એ આપણે નાખવાનું છે, અને એનાથી આપણે વઘાર કરવાનો છે. અને પછી આપણે એમાં નાખી દેવાના છે આ રીતના કટ કરેલા બટેકા. પછી એને આ રીતના આપણે ઊંચું નીચું કરીને પેનને હલાવવાનું છે, એટલે બટેકા નીચે બેસે નહીં એટલા માટે. અને પછી એક વાટકામાં આપણે ચટણી, હળદર અને મીઠું લઈ લેવાનું છે, અને એની અંદર થોડુંક પાણી નાખી દેવાનું છે, અને આ રીતના પેસ્ટ કરી દેવાની છે. અને પછી એને આપણે આ રીતના એમાં મિક્સ કરી દેવાનું છે, એટલે બટેકામાં સરસ રીતે આ મસાલા બધાય ચડી જાય. પછી એમાં નાખવાનું છે ઉપરથી ધાણા જીરું પાવડર, થોડોક હળદર પાવડર આમાંય નાખવાનું છે. અને પછી આ પાલકને કટ કરી લીધી છે મેં આ રીતના, તો એને આપણે એડ કરીશું. અને હવે આપણે એને કવર કરવા માટે ઢાંકણું દઈ દઈશું. તો પહેલાં પાલક બધી આમાં નાખી દો, અને પછી એમાં કવર કરી દઈશું. જો તો આ રીતના પેનને કવર કરી દેવાનું છે, અને એકદમ ધીમી આંચ પર ગેસ રાખવાનો છે મિત્રો, જેથી બટેટા બેસે નહીં. તો જો થોડી વાર રહીને 15 મિનિટ જેવું થવા દેવાનું. પછી આ રીતના ચમચાથી એને હલાવી જોવાનું, બટેકા બેઠા નથી ને. થોડું પાણી નાખવું હોય તો નાખવાનું. અને તૈયાર છે આપણું પાલક અને આલુ પાલકનું શાક. તો મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.